ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આવો જોઈએ આજના સમાચાર। સુરતના લિંબાયત ખાતે યોજાનાર વડાપ્રધાન શ્રીના કાર્યક્રમ સ્થળની મુલાકાત લેતા રાજ્ય પોલીસ વડા શ્રી વિકાસ સહાય પોલીસ બંદોબસ્ત આયોજન અને પૂર્વ તૈયારીઓનો તાગ મેળવ્યો। કલેક્ટર ડોક્ટર સૌરભ પારખી, ડીડીઓ શિવાની ગોયલ, પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, ઉચ્ચ અધિકારીઓ જોડાયા। આગામી તારીખ 7મી માર્ચના રોજ સુરતના લિંબાયતના નીલગિરી ગ્રાઉન્ડ ખાતે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને યોજાનાર રાજ્યના પુરવઠા વિભાગના સુરત અન્ન સુરક્ષા સંતૃપ્તિકરણ કાર્યક્રમ સંદર્ભે રાજ્ય પોલીસ વડા શ્રી વિકાસ સહાયે લિંબાયત ખાતે સમારોહ સ્થળની મુલાકાત કરી કાયદો અને વ્યવસ્થા સંબંધિત આયોજન, પોલીસ બંદોબસ્ત તેમજ પૂર્વ તૈયારીનો તાગ મેળવ્યો હતો। જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પારગી, ટીડીઓ શિવાની ગોયલ, પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, નિવાસી અધિક કલેક્ટર વિજય રબારી, કાર્યક્રમના નોડલ અધિકારી અને જિલ્લા પુરવઠા અધિકારી શ્રી ડીડી શાહ અને ઉચ્ચ અધિકારીઓ મુલાકાતમાં સાથે જોડાયા। શ્રી વિકાસ સહાયે સમારોહ સ્થળ નિરીક્ષણ પણ કર્યું અને કાર્યક્રમ સ્થળે જરૂરી સુરક્ષા વ્યવસ્થા વિશે વાકેફ કર્યા હતા અને પોલીસ કમિશનર શ્રીએ કાર્યક્રમ સંદર્ભે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અને એક્શન પ્લાનથી તેમને અવગત કર્યા। રાજ્ય પોલીસ વડાશ્રીએ તમામ વ્યવસ્થાઓ સમય મર્યાદામાં પૂર્ણ થાય તથા સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે સુનિશ્ચિત કરવા વહીવટીતંત્રને જરૂરી રચનાત્મક સૂચનો કર્યા હતા। રિપોર્ટર રાજુભાઈ સુખડિયા, ન્યૂઝ 7 ઇન્ડિયા।